હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં છો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. આજના વિડીયોમાં કંઈક એવું છે કે આજે છે પૂનમ અને પૂનમમાં પણ મોટી પૂનમ છે, એટલે કે શરદ પૂનમ છે. સો હું દર પૂનમે માં કુળદેવી ખોડિયારમાંના દર્શને જાઉં છું. સો આજે પણ જઈ રહ્યો છું અને આજે ચેન્જ એ છે કે ફૂલ ફેમિલી નથી, બિકોઝ પલકને સ્કૂલ ચાલુ છે અને મયંકને શોપ ચાલુ છે, કેમ કે દિવાળીનો ટાઈમ છે તો હાલ એને દુકાન બંધ રખાય એમ છે નહીં. અને જો પેટ્રો પે પણ આવી ગયા છે અને તમને બતાવી દો, ફુલહાર લઈ લીધા છે અને સુખડીનું નિવેદ ઘરેથી બનાવી લીધું છે. સો હાલ તો અમે નીકળ્યા છે અને વાગી ગયા છે સવારના 10:30. સો જઈએ. અને હા, ફૂલહાર લાવ્યા છે તો સ્પેશિયલી એક અલગથી ફૂલ લાવ્યા છે કે આપણું જે ગાડીમાં માતાજીનું મંદિર જે રાખેલું છે ખોડિયારમાંનું, સો એમને પહેલાં ચલો ફૂલહાર ચડાવી દઈએ, સોરી ફૂલ ચડાવી દઈએ છૂટા. सबसे ज्यादा भरोसा है तेरा, मुझ में तू ऐसा दिखे, दुनिया से दूर रखे, मुझको बस तू बना ले. મુનિ બાપુ સાણંદવાળું સર્કલ, અને થયું કે લાવો એ ટિપ્સ તમારા સાથે શેર કરું. બિકોઝ અહીંયા તમે જ્યારે પણ વિરમગામ સાઈડ જાઓ છો તો અહીંયા ઓલવેઝ તમને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. લકીલી આજે એ ટ્રાફિક છે નહીં, અધરવાઇઝ અહીંયા જ્યારે પણ હું નીકળ્યો છું ત્યારે 10-10 મિનિટની ટ્રાફિક હોય છે. સો અહીંયા 4 રસ્તા એટલા કન્જેસ્ટેડ છે, સો એના લીધે થઈને અહીંયા ઓલવેઝ ટ્રાફિક થતી હોય છે. સો થયું કે લાવો તમારા સાથે થોડું શેર કરું, જેથી કરીને તમે ફ્યુચરમાં ક્યારે અહીંયાથી નીકળવાનો હોય તો થોડા અવેર થાવ એ માટે. હું બતાવું આપણો પિંડિયો શું કરી રહ્યો છે. જુઓ તમે, મસ્ત મજા લઈ રહ્યો છે પિંડિયો. વિન્ડોનો કાચ ઓપન કરાવીને જુઓ તમે, મસ્ત એન્જોય કરી રહ્યો છે. પેટ્રો, એ પિંડિયા પિંડિયા, આ જુઓ તમે, મોજ લઈ રહ્યો છે પેટ્રો. એનીવે ચલો નીકળીએ. હવે ટોલ બૂથ આવી ગયું છે અને જલ્દી જઈને રિટર્ન પણ થવાનું છે. ચલો પહેલાં તો છે ને ડીઝલ કરાવી લઈએ. હાલ અમે ડીઝલ કરાવવા માટે ઊભા છીએ અને જો પેટ્રો આગળ આવીને બેસી ગયો છે. સો એક અપડેટ એ પણ હતું કે આજે છે 6 ઓક્ટોબર 2025 અને આજે છે શરદ પૂનમ. પણ ઘણા બધા 2 પૂનમ મનાવે છે, એક આજે 6 ઓક્ટોબર અને એક 7 ઓક્ટોબર. તો થોડું મને થયું કે લાવો અપડેટ છે તો તમારા સાથે શેર કરો. એકચ્યુઅલી ગૂગલ પર મેં ચેક કર્યું. સો આજે 12 વાગે 6 ઓક્ટોબર 12 વાગે પૂનમ ચાલુ થાય છે અને આવતીકાલે એટલે કે 7 તારીખે સવારે 9:30 પૂનમ પૂરી થઈ જાય છે. સો બેઝિકલી હું તો કાલે જ રહેવાનો હતો પૂનમ, પણ ગૂગલ પર જઈને મેં સર્ચ કર્યું. સો મને આઈડિયા આવ્યો, પછી આજે જ મેં કરી દીધી પૂનમ. બિકોઝ કેમ કે હું પૂનમનો ઉપવાસ પણ રહું છું. સો મારું પ્લાનિંગ કાલનું જ હતું, તો આજે ઓફિસ જવાનું હતું, પણ મેં ચેક કર્યા પછી ઓફિસ જવાનું મેં બંધ રાખ્યું કે મેં આજે જ પૂનમ કરી છે. સો કન્ફ્યુઝનમાં ના રહેતા કે કાલે પૂનમ છે અને આજે કેમ કરી. સર પહોંચ્યા છે અને અમારો ભત્રીજો અજય છે. હાય, મજામાં? ઘરના બધા મજામાં? હા, એ જ અજય છે કે જ્યાં અમે લાસ્ટ યર મેરેજમાં ગયા હતા. જો પેટ્રો એને જોઈને જો મસ્તીએ ચડ્યો છે. જવું છે બહાર, જવું છે તારે અજય જોડે પેટ્રો? વાંસવા જવાનો રસ્તો હાઈવે છોડીને હવે સિંગલ પટ્ટી લઈ લીધો છે અમે. અને આ જોઈ શકો છો તમે, જીઆઈડીસીની બધી જ સ્ટાફ બસો અહીંયા પાર્ક હોય છે, જે બપોરની શેપ ઉપડે છે એમાં લઈ જાય છે. આ જે તમને દેખાય છે એ છે વાંસવા ચોકડી. આ 4 રસ્તા પડે છે. લેફ્ટ સાઈડ જે રસ્તો છે એ બકરાણા થઈને સાણંદ નીકળે છે, સામે જે જાય છે સીધો થુલેટા થઈને નળ સરોવર જાય છે, અને રાઈટ સાઈડ જે છે એ અમારા ગામ એટલે કે વાંસવા તરફ જાય છે. એ આ રસ્તો છે. તો જુઓ મિત્રો, આ જે સ્ટુડન્ટ તમને દેખાઈ રહ્યા છે એ અમારા ગામની હાઈસ્કૂલ એટલે કે શ્રી પીએચ વિદ્યા મંદિર છે. આ સ્ટુડન્ટો છે અને બેઝિકલી મેં હાઈસ્કૂલની સ્ટડી અહીંયા જ મારી કમ્પ્લીટ કરેલી છે. સો બહુ લાંબુ એટેચમેન્ટ છે મારું આ હાઈસ્કૂલથી. અને આ હાઈસ્કૂલ અમારા ગામથી લગભગ 2-2.5 કિલોમીટર દૂર છે. અને હું જ્યારે નાનો હતો ત્યારે ઘરેથી અહીંયા
ચાલતો આવતો અને ત્યારે તો ટુ બી ફ્રેન્ક કે આપણી પાસે સાયકલનો પણ વેત નહોતો. સો ચાલતો આવતા ને ચાલતા જતા. હા, પછી જે થયું એ હિસ્ટ્રી છે, બટ જે હું નાનો હતો ને જે દિવસો વિતાવ્યા છે, સો મેં એ તમારી સાથે શેર કર્યું. જેમ તમને આ સ્ટુડન્ટ જે છોકરીઓ આવતી દેખાય છે, બસ એમ આ જ રીતે અમે લોકો ચાલતા આવતા ઘરેથી. તો ફાઇનલી માતાજીને પ્રસાદ ચડાવી દીધા છે, ફૂલહાર દીવાબત્તી કરી લીધું છે અને તમે જોઈ શકો છો આ પસીનો. અહીંયા એટલી ગરમી છે, મંદિર સાફ કરવું પડ્યું, પણ ફાઇનલી ઓવરઓલ બધું જ કામ પતી ગયું છે. માતાજીના દર્શન પણ થઈ ગયા છે અને મારા બે જૂના ફ્રેન્ડ કે જે લોકો અહીંયા રહે છે, ઓલવેઝ દર વખતે મને હેલ્પ કરતા હોય છે અને આ વખતે પણ મેં મને હેલ્પ માટે બોલાવ્યા હતા, તો પાણીને એવું બધું લઈને આવ્યા છે. સો જો આ છે મારા એ બે ફ્રેન્ડ, આ છે વિષ્ણુ અને આ છે, શું નામ છે ભાઈ તારું? જામો. તો ઓલવેઝ મને હેલ્પ કરતા હોય છે. ઇવન હું ત્યાં ઘરે હોય અને અહીંયા પણ મને કંઈ કામની જરૂર પડી હોય તો એ ફોન કરું ને મારા કામ થઈ જાય છે. તો બડી થેન્ક યુ સો મચ. તમારે કંઈ કહેવું છે? મોસ્ટ વેલકમ. ઓકે. અને જો આ ભાઈ પેડ્રો અહીંયા બેઠો બેઠો મસ્ત મજાનો રમી રહ્યો છે. ચલે ઓય ચલો જઈએ હવે, ચલો. સો બનાવી રહેજો તમે. અમે લોકો રિટર્ન થઈ ગયા છે અને બતાવી દઉં તમને, વાગી ગયા છે 2:15. સો જલ્દી પહોંચું અને આ લોકોને નીચે ઉતારીને પછી સીધું મારે જવાનું છે ઓફિસ. અને જો આ ભાઈ ઊંઘી ગયા છે મસ્ત મજાના. હાલ ટોલબૂથ પહોંચી ગયા છે. અમે પહોંચી ગયા છે માધવનગર. હવે અહીંથી લેફ્ટ સાઈડ ટર્ન લઈને સીધું જ આપણું આવશે બોપલ. તો હાલ અમે પહોંચી ગયા છે મુનિબાપુ સર્કલ પર અને અહીંયા મસ્ત મજાની લસ્સી મળતી હોય છે અને આમ પણ અમારે ઉપવાસ છે, તો આજે લસ્સી તો બનતી જ હતી. તો જો અમે 2 લસ્સી હું લઈ આવ્યો છું અને લસ્સી પીએ, એન્જોય કરીએ. એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે પણ પીધી હતી અને આજે પણ પીધી. જો સારી લાગે તો બીજી પણ લઈશું. તો જોઈએ ટેસ્ટ કેવો છે, લાસ્ટ ટાઈમ જેવો જ છે કે પછી અલગ છે. ફાઇનલી સોસાયટીએ પહોંચી ગયો છું અને એની મમ્મીને ઉતારી દીધા છે. અને જો પલકબેન નીચે આવીને મને ઓફિસની બેગ અને પાણીની ઠંડી મસ્ત મજાની બોટલ આપી ગયા છે. એકચ્યુઅલી બેગ માટે મેં એડવાન્સમાં કોલ કરી દીધો હતો, પણ પાણીની બોટલનું નહોતું કહ્યું, તો પલકબેન મને પાણીની બોટલ પણ આપી ગયા. થેન્ક યુ. ફાઇનલી ઓફિસ આવી ગયો છું. તો હાલ ઓફિસ આવી ગયો છું અને ઓલમોસ્ટ બધા જ કામ મારા પતી ગયા છે. બસ હવે જસ્ટ ઓફિસ આવીને બેઠો છું. તો ચલો ઓફિસના કામ કરીએ. આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ જ રીતે સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વીકે બ્લોગ ગુજરાતી. સો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. Italy die main, fat cigars, pull up like a shade.